ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું છે ભાજપના અલ્પેશ કથિરિયાએ અને કહ્યું છે કે હુંકારા ભરવાથી અને સોશિયલ મીડિયામાં નિવેદનો આપવાથી લોકો વોટ નહીં આપે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે। આજથી ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસ સુધી કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની નારાજગી યથાવત જોવા મળી હતી। અનેક નેતાઓના પત્તા કપાયા હતા। તેવામાં સુરતમાં હવે આમ આદમી પાર્ટી જે ગત વર્ષે વિપક્ષની ભૂમિકામાં રહી હતી તે હવે કબજો મેળવવા માટે થઈને હવે એડી ચોટીનું જોર લગાવી રહી છે। સુરતની અનેક બેઠકો એવી છે જ્યાં પાટીદારનું મહત્ત્વ છે, સૌરાષ્ટ્રવાસીઓનું મહત્ત્વ છે। તેવી સીટ ઉપર હવે ગોપાલ ઇટાલિયા મેદાને છે। ગોપાલ ઇટાલિયા સુરતમાં અત્યારે ધામા નાખીને બેઠા છે, તો બીજી બાજુ હવે આમ આદમી પાર્ટીને રોકવા માટે થઈને અલ્પેશ કથિરિયા પણ મેદાને છે। જે બેઠકો ઉપર સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે, જે બેઠકો ઉપર પાટીદારોનું પ્રભુત્વ છે, તે બેઠક ઉપર ભાજપે અલ્પેશ કથિરિયાને જવાબદારી સોંપી છે। તો બીજી બાજુ આજે અલ્પેશ કથિરિયાએ ગોપાલ ઇટાલિયા જે પ્રકારે હુંકારા ભરીને નિવેદન આપતા હોય છે તેને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો। સાથે તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના જે લોકો છે તે કરપ્શનમાં પકડાયેલા લોકોને તેમણે ટિકિટો આપી છે અને તેમની સામે આક્ષેપો પણ કર્યા છે। પહેલાં તો શું કહી રહ્યા છે અલ્પેશ કથિરિયા, તેમને સાંભળો। ભાજપની આજુબાજુમાં જે લોકો ફરી રહ્યા છે પોતે તોડબાજ છે, એન્ટી કરપ્શનના કેસો થયા છે, એમને ફરીથી ટિકિટ આપી રહ્યા છે, એટલે એ જ મોટું પ્રમાણપત્ર છે કે કેવા લોકો સાથે આગળ વધે છે। અને પોતે જે પ્રકારની ભાષા, તુકારા, હુકારા અને જે વાતો થઈ રહી છે ગુજરાતની રાજનીતિમાં ક્યારેય સ્વીકાર્ય હોઈ ન શકે। શાંતિ, સલામતી અને સંસ્કારિતા સાથેની ગુજરાતની રાજનીતિનું એક પ્લેટફોર્મ રહ્યું છે, ત્યારે ભાષાકીય મર્યાદા જાળવી વિવેકતાને આધીન વાતો થવી જોઈએ, એ ગુજરાતની રાજનીતિમાં સ્વીકાર્ય છે। આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમારા મેયર બનશે। જો સપના જોવો એ દરેકનો અધિકાર છે। સપના ઉપર કોઈ પણ માણસ સપનું જોઈ શકે છે। એમના સપના સ્વીકારવા ન સ્વીકારવા એ પ્રજા નક્કી કરશે। અવિરત શાસનની 30 વર્ષની વિકાસ ગાથા ભારતીય જનતા પાર્ટીની રહી છે, એટલે મેયર તો દૂર પણ વિપક્ષ નેતાની વાતને પણ સપના તરીકે જોવે તો સારી વાત છે। ગુજરાતની રાજનીતિમાં આવા નિવેદનો ક્યારેય યોગ્ય હોતા જ નથી, કેમ કે ભાષા સાથેની વાત, મુદ્દા સાથેની વાત અને વિચારધારા સાથેની વાત હોવી જોઈએ। હુંકારા અને તુકારાને નેગેટિવ પબ્લિસિટી ખાલી મીડિયાથી કરવાથી લોકો મત નહીં માપે। આપે સાંભળ્યા અલ્પેશ કથિરિયાને। તેમણે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ટિકિટ મળી છે તેને લઈને તેમણે કહ્યું કે તેમની સામે લાંચના કેસ છે અને તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। સાથે જ તેમણે કહ્યું કે જે પ્રકારે નિવેદનબાજી કરવામાં આવતી હોય છે સોશિયલ મીડિયા ઉપર, તેના જે પ્રકારે હુંકાર ભરવામાં આવતા હોય છે તે જોઈને વોટ નથી મળતા। વોટ માટે તેમણે આમ આદમી પાર્ટી ઉપર નિશાન સાધ્યું હતું। સાથે જ ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર પણ તેમણે આડકતરી રીતે પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું કે ગુજરાતની રાજકારણમાં આ પ્રકારના નિવેદન નહીં ચલાવી લેવામાં આવે। અત્યારે સુરતમાં ભાજપ છે તેવી બેઠકો ઉપર અલ્પેશ કથિરિયાને મેદાનમાં ઉતર્યા છે જ્યાં પાટીદારોનું મહત્ત્વ છે, તો બીજી બાજુ હવે સુરતમાં આ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ મેદાને છે। અત્યારે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે, નિવેદનબાજીઓ શરૂ થઈ ગઈ છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। તેવામાં હવે લોકો કઈ પાર્ટીના નેતાઓને તક આપે છે આવનારી ચૂંટણીમાં અને કયા ઉમેદવારોની જીત થાય છે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા